ખેરાલુમાં તસ્કરોનો આતંક. રસુલપુર ગામે બે જ રાતમાં ઘર આંગણેથી 3 બાઇક ચોરાયા. ખેરાલુ તાલુકાના રસુલપુર ગામે માત્ર બે જ રાત્રિ દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવીને ઘર આંગણે પાર્ક કરેલી 3 બાઇકની ચોરી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉપરાઉપરી થઈ રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રસુલપુર ગામે તસ્કરોએ સતત 2 રાત ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગઈકાલે રાત્રે તસ્કરોએ એક ઘર આંગણેથી 1 બાઇક ચોરી ગયા હતા. ત્યારબાદ આજે રાત્રે ફરીથી તસ્કરોએ તાટકીને વધુ 2 બાઇકની ચોરી કરી હતી. આ માત્ર 2 દિવસમાં કુલ 3 બાઇક ચોરાઈ જતા વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે. આ ચોરીની ઘટનાઓ પૈકી એક બાઇકની ચોરી ઘર આંગણે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કર બાઇક ચોરી કરીને બિંદાસ રીતે ફરાર થતો નજરે પડી રહ્યો છે. આ ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. વાહન ચોરીની આ ઘટના અંગે બાઇક માલિકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને તેઓ ફરિયાદ નોંધવા માટે પોલીસ મથકે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને ખેરાલુ પીઆઈએ તાત્કાલિક સર્વેલન્સ ટીમને તાબડતોબ ઘટના સ્થળે મોકલી આપી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના પોતાના કબજામાં લઈ તેના આધારે તસ્કરોનું પગેરું મેળવવા અને આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલા વાહનો ચોરાઈ જવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે પોલીસ દ્વારા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ચોરીની ઘટનાઓ અટકાવી શકાય અને લોકો સુરક્ષિત અનુભવી શકે તેવી માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.